આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદની સાબરમતી નદીમાંથી સામે આવી રહી છે એક ચિંતાજનક તસવીર। નદીનું પાણી ખાલી કરવાની કામગીરી બાદ મોટી સંખ્યામાં માછલીઓના મોત થયાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। નદી કિનારે મૃત માછલીઓનો ઢગલો જોવા મળી રહ્યો છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે। સ્થાનિક લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ કેટલીક જગ્યાએ મૃત માછલીઓને એકત્રિત કરીને બજારમાં વેચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે લોકોના આરોગ્ય સામે પણ સવાલો ઊભા થયા છે। સમગ્ર મામલે તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે। શું માછલીઓના મોત પાછળ કોઈ બેદરકારી જવાબદાર છે? શું મૃત માછલીઓના વેચાણને રોકવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે? શહેરના લોકો સવાલ પૂછી રહ્યા છે। આ દુર્ગંધ અને સમસ્યા માટે જવાબદાર કોણ અને તંત્ર ક્યારે જાગશે? જવાબદાર લોકો સામે કાર્યવાહી ક્યારે થશે? બ્યુરો રિપોર્ટ અઝીમ ઉદ્દીન સૈયદ। રિવરફ્રન્ટ પર આ જે માછલીઓ અહીંયા મરેલી પડી છે, અહીંયા કેટલા લોકો હમણાં માછલી મરેલી પકડીને લઈ ગયા છે અને વધારે સંખ્યામાં માછલીઓ છે, પણ કોર્પોરેશન કોઈ ધ્યાન નથી આપતું। એટલે હું આ સ્પેશિયલ એની માટે બતાવું છું કે આ બધું રિવરફ્રન્ટમાં બધી માછલીઓ કમસે કમ બહુ પડેલી છે માછલીઓ, એટલે એનું તાત્કાલિક ધોરણે એનું ધ્યાન આપે, નહીંતર આ કોઈ મોટી બીમારી ફેલશે આમની જોડે।